Hello friends, how are you? I hope you are all fine there at home. તો મિત્રો આપણે ફરીથી આપણી જે ટેક્સ્ટ જે છે તે એનો જ જે યુનિટ 3 છે એનું રીડ 1 એના વિશે જ આપણે જોવાના છે. એના ટેક્સ્ટમાં જ આગળ ચાલીએ છીએ. તો જે આપણે જોઈએ છે રીડ 1 યુનિટ 3નું મેનેજ યોર સ્ટ્રેસ. ફ્રેન્ડ્સ, આપણે ડિસ્કસ કરીએ એના પહેલાં થોડીક એક વાત કરી લઈએ કે આપણે જોઈએ છીએ કે બોર્ડ એક્ઝામના રિઝલ્ટ પછી અને ઘણીવાર બોર્ડ એક્ઝામ સ્ટાર્ટ થાય છે એના થોડાક સમય પહેલાં ઘણીવાર તમે ન્યૂઝપેપરમાં શું જોવો છો કે અમુક ન્યૂઝ જોવો છો, કદાચ ટીવીમાં પણ હવે તો જોતા હશો, ઘણીવાર મોબાઈલ પર પણ વોટ્સએપ પર મેસેજ આવતા હશે કે શું છે કે આ બોર્ડ એક્ઝામમાં રિઝલ્ટ ઓછું આવવાના લીધે, બોર્ડ એક્ઝામમાં નાપાસ થવાના લીધે અમુક વિદ્યાર્થીએ શું કર્યું, સુસાઇડ કમિટ કરે છે. ઘણીવાર શું થાય છે કે પરીક્ષા પહેલાં અમુક વિદ્યાર્થીઓ માનસિક સંતુલન ગુમાવી દેતા હોય છે. એવા સમાચાર સાંભળવા મળે છે. ઘણીવાર જે થાય છે કે રિઝલ્ટ પહેલાં પણ ટેન્શનમાં હોય એટલે ઘણી બધી જાતની શારીરિક માનસિક તકલીફમાં આપણે આવી જતા હોઈએ છીએ. તો એ બધું જ થાય છે કે એક્ઝામ પહેલાં, એક્ઝામ પછી આપણે એ પણ જોયું છે કે આપણે ખૂબ મહેનત કરીએ છીએ પરીક્ષા માટે, પરંતુ પરીક્ષામાં જ્યારે જઈએ છીએ, પેપર લખીએ છીએ તો ત્યારે શું થાય છે તો આપણે જેટલું પણ વાંચેલું હતું એટલું યાદ રહેતું નથી. તો આ બધું કારણ શું છે? તો વોટ ઇઝ ધ રીઝન ફોર નોટ રિમેમ્બરિંગ, ઓર વોટ ઇઝ ધ રીઝન ફોર કમિટિંગ સુસાઇડ? We don't get, in exam, we are not able to get the information or the ideas or thoughts that we have already stored in our mind. Why all these things happen? કે આ બધું કેમ થાય છે? તો it is because of the stress that we have in our mind. And at certain circumstances, કે આ શાના લીધે થાય છે તો આપણા માઇન્ડમાં જે ટેન્શન હોય છે, સ્ટ્રેસ હોય છે, તો તેના લીધે. અને અમુક જે પરિસ્થિતિ હોય છે, સર્કમસ્ટાન્સીસમાં શું થાય છે કે આ ઇમોશન્સ જે છે, ટેન્શન જે છે, તે આપણું જે થિંકિંગ છે એના ઉપર શું થાય છે, હાવી થઈ જાય છે. આપણે ઇન્ફોર્મેશન, આપણી પાસે જે નોલેજ છે તે એની પાસે શું થાય છે, એ ટેન્શન છે, સ્ટ્રેસ છે, તણાવ છે, એ હાવી થઈ જાય છે અને એ આપણને ખોટા માર્ગે દોરી દે છે. તો આપણે આપણા જીવનને ટેન્શન ફ્રી અથવા તો ટેન્શનથી બહાર નીકળવા માટે કેવી પ્રવૃત્તિ કરવી જોઈએ, શું કરવું જોઈએ, ટેન્શનમાંથી બહાર કઈ રીતે નીકળી શકાય, એ બધી બાબતો આપણને આ યુનિટ 3માં બતાવવામાં આવી છે. મિત્રો, તો એને મેં વાત કરી તે પ્રમાણે ડોન્ટ ટેક ઇટ ઓનલી ફોર ધ એક્ઝામ. Don't understand this, read only for the exam purpose or for the sake of exam, but it is also very useful to our life and to live our life. So try to understand and also try to follow the suggestion that can be proper to you. કે જે સજેશન્સ અંદર આપેલા હશે તેને આપણે જીવનમાં ઉતારવા જેવા છે. થોડું આપણે ધ્યાન રાખીશું તો આપણે આ જે મેનેજર સ્ટ્રેસ છે મેં વાત કરી તેમ, તો એમાં આપણે સ્ટ્રેસને, ટેન્શનને, તણાવ જે છે, ચિંતાઓ હોય છે આપણા જીવનમાં, જે સામાન્ય ચિંતાઓ છે, તો એને આપણે કઈ રીતે દૂર કરી શકીએ છીએ, તો એ બધી બાબતોમાં ચર્ચા કરવામાં આવેલો છે. એના પર પ્રકાશ પાડવામાં આવેલો છે, એની પદ્ધતિઓ આપવામાં આવેલી છે. તો આપણે જોઈશું. તો આપણે જોઈએ જે રીડ 1 છે યુનિટ 3નો, મેનેજ યોર સ્ટ્રેસ, સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. તો તમારે બુક ખોલવી પડશે અહીંયા. ઓકે, તો આપણે જોઈએ મેનેજ યોર સ્ટ્રેસ, સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. તો જે શું કહે છે અહીંયા આપણા રાઇટર, માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. શું કહે છે? માઇન્ડ કદાચ મન હોઈ શકે, ઇમોશન્સ લાગણીઓ, અને બોડી મતલબ આપણું શરીર, આ બધું એ ઓલ ધીસ 3 થિંગ્સ આર વેરી ક્લોઝલી ઇન્ટરલિંક્ડ, એકદમ બહુ જ શું છે, ઇન્ટરકનેક્ટેડ ઓર ઇન્ટરવોવન, એકબીજા સાથે શું છે, ગૂંથાયેલા છે, જોડાયેલા છે, બંધાયેલા છે. શું? માઇન્ડ, ઇમોશન અને બોડી. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને બધી જ વસ્તુ એકી સાથે કામ કરે છે, એક સાથે ત્રણ માઇન્ડ, ઇમોશન અને બોડી એકી સાથે કામ કરે છે. ઇટ પણ જોઈએ આગળ, ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. તેમ છતાં કહે છે કે જો તમે આ ત્રણ વસ્તુ કઈ માઇન્ડ, ઇમોશન્સ અને બોડી, એને જો આપણે સેપરેટલી અલગ રીતે આપણે એનો અભ્યાસ કરીએ તો આપણે જે 3માં માઇન્ડ, ઇમોશન અને બોડીમાં જે ડિફરન્સ જે છે તે
એને આપણે સમજી શકીએ. ખ્યાલ આવે છે ને કે માઇન્ડ, ઇમોશન અને બોડી અલગ છે પણ એકી સાથે કામ કરે છે. ક્યારે ઇમોશન્સ અલગ નથી પડવાનું, માઇન્ડ અલગ નથી અને બોડી અલગ નથી પડવાનું. તો પરંતુ તેમ છતાં ત્રણેય વસ્તુ શું છે, અલગ છે. અને આપણે એને અલગ રીતે ચેક કરીએ, સમજીએ તો આપણે ત્રણેયને છૂટા પાડી શકીએ છીએ. તો અહીંયા બરાબર છે. આગળ ચાલીએ. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કન્સન્ટ્રેટ. સી દેટ શું છે મેન્ટલ કેપેસિટીઝ? વોટ આર યોર મેન્ટલ એબિલિટીઝ જે છે તે પ્રશ્ન આવી શકે છે કે વોટ આર યોર મેન્ટલ એબિલિટીઝ. તો શું છે મેન્ટલ એબિલિટીઝ? ટુ કન્સન્ટ્રેટ, ધ્યાન આપવાનું, પે એટેન્શન, જે અભ્યાસ કરાવે છે. જેમ કે અહીંયા તમે જો જે ચર્ચા થાય છે એના પર ધ્યાન આપતા હોય તો એ તમારી એક પ્રકારની મેન્ટલ કેપેસિટી છે, ધ્યાન અપાવડાવે છે. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતીને લેવું. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, કે નવી કે જૂની માહિતી છે એને આપણે યાદ રાખવી. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને આપણને એવી પરિસ્થિતિમાં રાખે કે જેના લીધે આપણે શું કરી શકીએ, તાર્કિક રીતે, યોગ્ય રીતે વિચારી શકીએ. તે છે આમાંથી પેરેગ્રાફ આ જે છે એમાંથી ઘણા પ્રશ્નો આવી શકે છે. જેમ કે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. તો વોટ આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ? બરાબર છે, પ્રશ્નો હોય છે. પછી હાઉ ડુ વી સ્ટડી ધેમ, હાઉ ડુ વી અન્ડરસ્ટેન્ડ ધેમ, કેવી રીતે કંઈક પૂછી શકાય. પછી યોર મેન્ટલ કેપેસિટીઝ આર, તો વોટ આર યોર મેન્ટલ કેપેસિટીઝ? તો એ પ્રશ્ન છે. જેમ કે વોટ આર ઇન્ટરલિંક્ડ? તો માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. પછી યોર મેન્ટલ કેપેસિટીઝ આર, તો શું છે? યોર એબિલિટીઝ ટુ કન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. તો આ આપણી મેન્ટલ કેપેસિટીઝ, માનસિક ક્ષમતાઓ છે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી. ફરીથી પ્રશ્ન શકે, વાય ડુ વી નીડ અવર મેન્ટલ કેપેસિટી? આપણને આપણી માનસિક ક્ષમતાની એબિલિટી જે છે, મેન્ટલ એબિલિટી, એની જરૂર શું છે? તો ઇન ઓર્ડર ટુ સ્ટડી, અભ્યાસ કરવા માટે. ટુ વર્ક, કામ કરવા માટે. વાય ડુ વી નીડ અવર મેન્ટલ કેપેસિટી? ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. કે આપણે જીવનમાં જે યોગ્ય રીતે આપણે આગળ વધી શકીએ, કામને સરખી રીતે કરી શકીએ એવું એક નક્કર જે કામગીરી સોંપવાનું કામ કરે છે, ફોર્સ કરે છે યોગ્ય રીતે બધું કામ કરવા માટે. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન, અને શું કરાવે છે આપણને? રેશનલ મતલબ લોજિકલ, પ્રોપર હોય એવા. તો રેશનલ, લોજિકલ, પ્રોપર હોય એવા જે નિર્ણયો, યોગ્ય નિર્ણય લેવા માટે કામ કરે છે. તો હાઉ ડુ વી નીડ અવર મેન્ટલ કેપેસિટી? પ્રશ્નો રહેવાની શક્યતા છે જ આ પેરેગ્રાફ હોય તો. વોટ આર યોર મેન્ટલ એબિલિટીઝ કે કેપેસિટીઝ એન્ડ વાય ડુ વી નીડ અવર મેન્ટલ કેપેસિટીઝ? આ કદાચ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનમાં લઈ શકાય. પછી એક્ઝામ્પલ આપેલું છે અહીંયા, જોઈએ કે કેવી રીતે આપણને મેન્ટલ એબિલિટીઝ જે છે તે હેલ્પફુલ થાય છે. એનું એક છે, ફોર એક્ઝામ્પલ, if you had the choice of walking to work or taking the car. જે શું કહે છે, આપણને એક એક્ઝામ્પલ આપેલું છે. શાનું છે? કે જો તમારે ઘરથી ઓફિસ જવા માટે, એટલે કામ પર જવા માટે, જો આપણી પાસે બે વસ્તુ છે, પસંદગી આપી છે કે ક્યાં તો આપણે ચાલતા જવું અથવા તો શું કાર લઈને જઈએ. બે વસ્તુ ધ્યાન રાખો, બે ચોઈસ છે, ક્યાં તો કાર અથવા તો ચાલતા, બેમાંથી કંઈક એક પસંદ કરવું છે. હવે શું થાય છે? એક જે પરિસ્થિતિ આપી છે એ કઈ પરિસ્થિતિમાં આપણી પાસે ચોઈસ આવેલ. ધ ફેક્ટ ધેટ ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ એન્ડ યુ હેડ અ કોલ્ડ could lead you to the decision that it was better to take the car. આપણી પાસે કાર છે અને ચાલતા જવાના બે ઓપ્શન છે, પરંતુ એક પરિસ્થિતિ આપી છે. શું છે? કે ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ, કે બહુ વરસાદ પડે છે, એન્ડ યુ હેડ અ કોલ્ડ, અને તમને શરદી થઈ છે. તો એના લીધે શું થશે? could lead you to the decision that it was better to take the car. કે શું છે નિર્ણય? શું તમે શું નિર્ણય? તમને શરદી છે, વરસાદ બહુ પડે છે, તો તમે શું નિર્ણય લેશો? તો કારમાં જવાનો જ નિર્ણય લેશો. અને એ નિર્ણય સાચો પણ ગણાશે કે જો ચાલતા જઈશું તો પલળી જવાય અને એના લીધે શરદીમાં વધારે તકલીફ થાય. એમ પણ કાર લઈ જાઓ એ વસ્તુ અલગ છે, પરંતુ આ જે પરિસ્થિતિ છે એમાં તમે ચાલતા જવા માંગશો નહીં. ક્યાં? તમારી ઓફિસ. કેમ? વરસાદ પડે છે અને એની સાથે તમને શરદી થઈ છે. તો આ બરાબર છે, એક સાચો નિર્ણય કયો ગણાશે? તો
સાચો નિર્ણય કયો ગણાશે? તો એ નિર્ણય રહેશે કે તમે કાર લઈ જાઓ. તો દેટ વુડ બી અ રેશનલ ડિસિઝન બેસ્ડ ઓન ધ કરંટ સર્ક્યુમસ્ટાન્સીસ. કે આ શું હશે? કે એક પ્રોપર, એક પરફેક્ટ, એક લોજિકલ નિર્ણય હશે, રેશનલ ડિસિઝન બેસ્ડ ઓન ધ કરંટ સર્ક્યુમસ્ટાન્સીસ. જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ મુજબ તમારો યોગ્ય નિર્ણય ગણાશે. બરાબર છે? થોડો ખ્યાલ આવવો જોઈએ કે શું છે માઇન્ડ. વોટ ઇઝ હાઉ માઇન્ડ હેલ્પ્સ અસ ટુ ટેક પરફેક્ટ, લોજિકલ એન્ડ એપ્રોપ્રિએટ ડિસિઝન ઇન સર્ટેન સર્ક્યુમસ્ટાન્સીસ. અમુક ચોક્કસ પરિસ્થિતિમાં કે અમુક કેવા નિર્ણય લેવડાવતો હોય છે માઇન્ડ. તો તેનું એક એક્ઝામ્પલ આપેલું છે અહીં. આગળ જોઈએ. The mind is the rational, logical part of you that helps you to make unemotional choices, to store and retrieve information, and to order and calculate. તો શું છે વોટ ઇઝ માઇન્ડ એક્ઝેક્ટલી હિયર? કે માઇન્ડ એ આપણું રેશનલ, જે પ્રોપર કહી શકાય, લોજિકલ, જ્યાં આપણે થિંકિંગ કરીએ છીએ, જ્યાં આપણે વિચારીએ છીએ એવો ભાગ છે. તે હેલ્પ્સ અસ, મદદ કરે છે. શાના માટે? ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, લાગણી વિહીન નિર્ણયો લેવા માટે આપણને એ પ્રેરે છે. કઈ રીતે લાગણી વિહીન જે નિર્ણયો લેવડાવે છે? એક કદાચ વાત કરીએ કે તમારી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ છે કદાચ, અથવા તો ઇન્ટરવ્યૂ છે. જો ઇન્ટરવ્યૂમાં અથવા તો પરીક્ષામાં તમે નહીં જાઓ તો તમારો જીવનમાં આખો ફેરફાર થઈ શકે છે. ઘણી બધી ઈચ્છાઓ જે છે એ શું થઈ શકે છે? ઈચ્છાઓ છે તે પૂર્ણ નથી થઈ શકવાની. એવું બની શકે જો ઇન્ટરવ્યૂ કે એક્ઝામને તમે એટેન્ડ નહીં કરો તો. તમે જાઓ છો અને રસ્તામાં કોઈ ઘવાયેલું વ્યક્તિ મળે છે, ઘડીકમાં કદાચ એવું ઈચ્છા થાય કે એ ઘવાયેલા વ્યક્તિને શું કરીએ? મદદ કરીએ. પરંતુ એવું થઈ શકે છે કે એને મદદ કરવામાં તમે મોડા થઈ શકો અને મોડા થાવ તો તમારું ઇન્ટરવ્યૂ કે એક્ઝામમાંથી તમે શું થઈ જાય કે બાકાત થઈ જઈ શકો. તો એવા સમય એવું બની શકે કે તમે એવો નિર્ણય લો કે ઘવાયેલા વ્યક્તિને છોડીને તમે તમારી પરીક્ષા અથવા તો ઇન્ટરવ્યૂ માટે જતા રહો. તો આ એક પ્રકારનો શું છે? અનઇમોશનલ નિર્ણય. એ સાચો છે કે ખોટો એ વાત નથી કરતા અહીંયા મિત્રો, પણ આ જે અમુક વાર આપણે લાગણીવિહીન નિર્ણયો જે કરીએ છીએ એને કોણ કરાવે છે? તો આપણું માઇન્ડ જે છે તે. અને એ બરાબર છે. અને ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, લાગણી વિહીન નિર્ણયો. ટુ સ્ટોર, અમુક કંઈક સેવ કરવું. એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, અને જે સ્ટોર કરેલી હોય તેને પાછી મેળવવાની. ગેટ બેક ઓર રિકલેક્ટ કહી શકીએ એવી ઇન્ફોર્મેશન પાછી મેળવીએ. એન્ડ ટુ ઓર્ડર, અમુક ચોક્કસ ઇન્ફોર્મેશન ઓર્ડરમાં પ્રોપરલી ગોઠવવું અને કેલ્ક્યુલેટ, ગણતરી કરવાનું. તો આ રીતે આપણને શું કરે છે? તો માઇન્ડ હેલ્પફુલ બને છે. હાઉ ઇઝ માઇન્ડ હેલ્પફુલ ટુ અસ? અથવા તો વોટ ઇઝ માઇન્ડ? તો એ રીતે પ્રશ્ન થઈ શકે છે. તો બંનેના જવાબ હાઉ ઇઝ માઇન્ડ હેલ્પફુલ ટુ અસ એ પણ એ જ જવાબ છે. અને માઇન્ડ ઇઝ વોટ ઇઝ માઇન્ડ? તો માઇન્ડ ઇઝ ધ રેશનલ, લોજિકલ પાર્ટ ઓફ યુ that helps you to make unemotional choices, to store and retrieve information, and to order and calculate. જે ગણતરી કરાવે એ બધું જે છે માહિતી ભેગી કરાવે. એ ભેગી કરેલી માહિતીને પાછી માઇન્ડમાંથી પાછી આપણે યાદ કરીએ. જે તે વાંચેલો હોય તે પરીક્ષામાં યાદ આવે છે અને પછી એને યોગ્ય રીતે ગોઠવવું અને ગણતરી કરવી. આ બધું જ કામ આપણું માઇન્ડ કરે છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન. અને શું છે? કાઉન્ટર પાર્ટ, સમકક્ષ છે, ઇક્વિલન્ટ છે. કોને? તો ઇમોશન સમકક્ષ છે. શું છે? માઇન્ડ. હવે અહીંયા જે વાત કરી છે, અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન, બુક પેજ ચેન્જ કરવું પડશે. તો ગુડ એક્ઝામ્પલ ઓફ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ ઇઝ એક્ઝામ્પલ્સ. કે જે વાત કરી છે અહીંયા માઇન્ડ અને ઇમોશન્સ, મન અને લાગણીઓ વચ્ચે. પણ અહીંયા આપણે ઇમોશનને લાગણી નહીં કરીએ પણ ટેન્શન એવા અર્થમાં, તણાવ એવા અર્થમાં લઈએ. તો એ બે વચ્ચેનું જે માહિતીનું આદાન પ્રદાન, શેરિંગ ઓફ ઇન્ફોર્મેશન, કમ્યુનિકેશન જે થાય છે એનું એક સારામાં સારું જે એક એક્ઝામ્પલ છે તો તે શું છે? એક્ઝામનર્સ. મતલબ કે પરીક્ષા સમયે થતો આપણને તણાવ, ખાસ કરીને જે આપણે એક્ઝામ હોલમાં હોઈએ અને ત્યારે જે ટેન્શન ઊભું થતું હોય તે એક બેસ્ટ એક્ઝામ્પલ ગણે છે અહીંયા આપણો રાઇટર. કોઈ શાનું બેસ્ટ એક્ઝામ્પલ? તો કમ્યુનિકેશન ઓર ઇન્ટરેક્શન બિટવીન ઇમોશન એન્ડ માઇન્ડ. તો કઈ રીતે છે જોઈએ આગળ. Your mental capacity has helped you retain what you have revised. You know your stuff, but when you
enter the exam room and start getting emotional by expecting difficulties and imagining failure, all of a sudden the careful stored information is no longer available. કે જે વાત કરે છે શું છે કે જ્યારે આપણી જે મેન્ટલ કેપેસિટી છે, માનસિક ક્ષમતા છે, એણે બધી જ રીતે આપણને મદદ કરી છે. શું? ટુ રિટેન, ટુ સ્ટોર, જાળવી રાખવા માટે, યાદ રાખવા માટે. વોટ યુ હેવ રિવાઇઝડ, જે પણ તમે રિવાઇઝ કરેલું છે, વાંચેલું છે, એ તમામ વસ્તુને યાદ કરાવશે તમારી મેન્ટલ કેપેસિટી. એમાં ભરાયેલું છે. યુ નો યોર સ્ટોપ. તમને જેટલું જાણવું હોય તેટલું તમામ નોલેજ તમારી પાસે છે. એક્ઝામમાં તમારે શું લખવાનું છે એ તમામ વસ્તુ તમને ખબર છે. તેનો મતલબ શું થાય છે? યુ નો યોર સ્ટોપ, યુ નો યોર એબિલિટી, યુ આર અવેર ઓફ, ફુલ્લી અવેર ઓફ યોર નોલેજ. દેટ મીન્સ નો યોર સ્ટફ. તો તમે તમામ બાબતોથી જાણકાર છો. પરીક્ષામાં શું લખવાનું છે તમામ બાબતો. બટ પણ શું થાય છે? વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, જેવા પરીક્ષાના રૂમમાં જાઓ છો, એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેલિયર. પણ જેવા પરીક્ષા ખંડમાં દાખલ થાવ છો અને તમે ધારણા બાંધવાની ચાલુ કરો છો, શાની? તો કદાચ નિષ્ફળતાની, મુશ્કેલીઓ આવે છે એવું. અને થોડાક તમે શામાં આવી જાઓ છો? ટેન્શનમાં આવી જાઓ છો. ગેટિંગ ઇમોશનલ, ટેન્શનમાં આવી જાઓ છો. પરીક્ષામાં જાઓ ત્યાં સુધી બરાબર છે, પણ જેવું પરીક્ષા ચાલુ થાય ને તમે ટેન્શનમાં આવી જાઓ છો. ઘણી બધા પ્રકારની નિષ્ફળતાઓને વિચારીને, કંઈક વિચારીને કદાચ વિચારો કે જે એક વિચાર આવી જાય કે જે વાંચેલું છે તે નહીં જ આવ્યું તો, અને તરત આપણે ટેન્શનમાં આવવાના ચાલુ થઈ જાય છે. અને પછી શું થાય છે? ટેન્શનમાં આવી ગયા મતલબ ઓલ ઓફ અ સડન ધ કેરફુલી સ્ટોરેડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. અને જે તમે માહિતી જેટલું પણ વાંચેલું છે એ શું થાય છે? ધીમે ધીમે વોસ્ટ અવે, બધું જતું રહ્યું લાગે છે. કંઈક યાદ જ નથી આવતું. કદાચ આ બધાના તો નહીં કહી શકું, પણ આપણામાંથી ઘણા બધાના એવા શું હોઈ શકે અનુભવો હશે કે પરીક્ષા સુધી તો બધું, પણ જેવું પેપર લખવા બેસે તો શું થાય છે કે બધું ભૂલી જવાય એવું લાગે છે. તો એનું એક કારણ છે શું છે? આ તો એક્ઝામ નર્વ્સ જે છે, પરીક્ષામાં ટેન્શન. તો કેમ આવું થાય છે? કેમ ભૂલી જઈએ છીએ? તો યોર ઇમોશન્સ હેવ બેરેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તો તમારી જે ઇમોશન્સ, મતલબ કે અહીંયા ટેન્શન સમજવું, લાગણી નહીં. તો ટેન્શને શું કર્યું છે? બેરેડ, બેન્ડ અથવા તો સ્ટોપ કરી દીધું છે. થોડું એક પ્રકારનું જે દરવાજા બંધ કરી દીધા એવું લાગે છે. યોર ઇમોશન્સ હેવ બેરેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. કે જે જ્યાંથી તમે માહિતી મેળવો છો માઇન્ડમાંથી, તો ત્યાં વચ્ચે શું આવી ગયું છે? રસ્તાની વચ્ચે પ્રતિબંધ, અવરોધ આવી ગયો છે. શાનો? તો ઇમોશનનો, ટેન્શનનો. તો તેના લીધે આપણે કદાચ શું થાય છે કે આપણે જેટલું પણ વાંચેલું હોય તે શરૂઆતમાં તો કંઈ જ યાદ આવતું હોય એવું લાગતું નથી. તો તે વાત કરે છે. અને આ એક એક્ઝામ્પલ આપેલું છે. શાનું? તો કમ્યુનિકેશન બિટવીન, ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ. તો પછી આગળ ચાલે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? કે શું તમે તમારી જાતને, જે નીચે માહિતી આપેલી છે બધી થોડી, જોકે એને આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું, પણ જે બધું આપેલું છે એ પરિસ્થિતિમાં શું તમે કોઈક રિએક્શન આપો છો, કંઈ પ્રત્યુત્તર આપો છો, કંઈક શારીરિક કે માનસિક તમે જે પ્રત્યુત્તર આપો છો કે કેમ, એની વાત કરેલી છે. પરંતુ એને આપણે શું જોઈશું? નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું. ઓકે, હેવ નાઇસ ડે. અને આની સાથે જે પ્રશ્નો આપેલા છે એ લખવાના રહેશે. જે વાત કરી છે મિત્રો કે પ્રશ્નો પરીક્ષા માટે મહત્વના છે, પણ આને જો સમજશો તો જીવન માટે મહત્વનું થઈ પડશે. ઓકે, હેવ નાઇસ ડે વન્સ અગેન. થેન્ક યુ.